નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 2 એકમ તથા માપનના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. એક્ઝામ્પલ 2.19 ની વાત કરીશું આજે. સૌપ્રથમ આપણે અહીંયા એની રકમની વાત કરીએ. 2.19 ની જે રકમ છે આ મુજબ આપેલી છે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.31 ની દૃષ્ટિસ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આગળ આપણે જે રીત ભણ્યા છે દૃષ્ટિસ્થાન ભેદની રીત, એનો અહીંયા ઉપયોગ કરવાની વાત છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા એવી છે. એટલે અહીંયા તમને આ એક પોઈન્ટ આને તમે એ ધારી લો અને આને ધારી લો બી. AB 6 મહિના પછી ની વાત છે. તો અહીંયા પહેલા પૃથ્વી હતી, 6 મહિના પછી પૃથ્વી એની સામેના પોઈન્ટ ઉપર હશે, સૂર્યની આજુબાજુ એક વર્ષમાં એક ભ્રમણ પૂરું કરે છે. તો આ બે પોઝિશનો આપણને મળી કહેવાય 6 મહિનાના અંતરાલે. એટલે A થી પૃથ્વી ભ્રમણ કક્ષામાં ફરતી ફરતી B ઉપર આવે છે. એટલે અહીંયા તમને કહેલું છે કે AB એ જોડતી આધાર રેખા છે. આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ બરાબર 3 × 10 ની 11 મીટર. એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાનો વ્યાસ આપી દીધેલો છે, જેને આપણે d તરીકે ઓળખ્યું. 3 × 10 ની 11 છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો દૃષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. હવે અહીંયા એક તારો વિચારીએ, ત્યાં બે તારા નજીક રહેલા છે. એમાંના એક તારા સાથે આપણે અહીંયા વાત કરીએ તો એના સાથે જે બનતો દૃષ્ટિસ્થાન ભેદ કોણ છે એ થીટાનો જવાબ 1 સેકન્ડ આપી દીધેલો છે. લખેલું છે કે ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. હવે મિત્રો આ શબ્દ આપણે જે લંબાઈના મોટા અંતરો માપવા માટે પાર્સેક એકમનો ઉપયોગ કરીએ છીએ. પાર્સેક એ શું છે? તો પાર્સેક એ લંબાઈનો મોટો એકમ છે. હવે આગળ આપેલું છે પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરિક ખૂણો 1 સેકન્ડ r બરાબર હોય. એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થાય? તમારે અહીંયા શોધીને લાવવાનું છે. 1 પાર્સેક is equal to ખાલી જગ્યા મીટર. આપણે આ જવાબ મેળવી લાવવાનો છે. હવે સિચ્યુએશન કંઈક આવી આપેલી છે. પાર્સેકની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એ રીતની છે કે એક પાર્સેક એટલે 1 AU જેટલું અંતર લેવામાં આવે. 1 AU જેટલું. 1 AU એટલે અહીંયા એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને સૂર્યથી પૃથ્વીના અંતર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડિસ્ટન્સ જે છે એ સૂર્યથી પૃથ્વીના સેન્ટરનું અંતર છે. એના વડે 1 સેકન્ડ જેટલો કોણ અંતરાતો હોય જે લંબાઈ માટે એને 1 પાર્સેક કહીએ છીએ. એટલે આની આપણે આકૃતિ બનાવવી હોય તો આવી રીતે બનાવી શકાય કે ધારો કે આ ડિસ્ટન્સ જે છે એ 1 AU છે. તો 1 AU ડિસ્ટન્સ વડે જે અંતરે 1 સેકન્ડનો કોણ બનતો હોય, એટલે ધારો કે આ જે ખૂણો છે એ 1 સેકન્ડ છે. તો આ જે ડિસ્ટન્સ બન્યું અહીંથી અહીંનું ડિસ્ટન્સ, આને આપણે 1 પાર્સેક તરીકે ઓળખીશું. તો 1 પાર્સેક એટલે 1 AU જેટલા અંતર વડે જે અંતર માટે 1 સેકન્ડ જેટલો કોણ બનતો હોય તો એને આપણે 1 પાર્સેક તરીકે ઓળખીએ છીએ. અહીંયા કે કેવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તમારે આ l શોધવું છે. આપણે એમ થશે, મારે આ ખૂણો થીટા એ મને સામે આપેલો છે, સેકન્ડની અંદર આપેલો છે. તો આ l નો જવાબ મારે મીટરમાં મેળવવો છે. તો આ મીટરની અંદર આ જવાબ મેળવવા માટે મારે આની જરૂર પડે, આ ડિસ્ટન્સની. તો આ ડિસ્ટન્સ જે છે એ કેટલું થશે? તો
તો કે આના કરતા અડધું એટલે આના d/2 કહી શકાય. d/2 ડિસ્ટન્સ હશે અને ખૂણો બનશે થીટા. તો આ પરિસ્થિતિમાં ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા નો ઉપયોગ કરી. હવે મિત્રો તમે સમજી લેજો કે આખું અંતર કેટલું છે d. એનો અડધું અંતર લીધું, અહીંયા ખૂણો અડધો છે એટલે આ તો અહીંયા પણ એટલો ખૂણો બને છે થીટા થીટા 2 થીટા ડિસ્ટન્સ લઈએ d. તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. તો અહીંયા ચાપ થશે આપણને d/2 અને ત્રિજ્યા થશે. તો આનો જવાબ આવો કંઈક મળશે. થીટા d/2 ડિવાઇડેડ બાય ત્રિજ્યા. તો આમાંથી આપણે l શોધવું છે. તો l તો l અહીંયા લાવી દઈએ d ડિવાઇડેડ બાય 2 થીટા. અને હવે આમાં કિંમતો ભરી દઈએ આપણે. તો d નો જવાબ આપણને અહીંયા આપી દીધો છે 3 ગુણ્યા 10⁻11 અને 2 થીટા. હવે થોડું સમજી લઈશું કે થીટા એટલે 1 સેકન્ડ છે. 1 સેકન્ડના રેડિયન કરવા પડે. મિત્રો રેડિયનમાં જવા માટે તમને આગળ આપણે સમજાવ્યું કે સેકન્ડમાંથી રેડિયનમાં જવું હોય તો 1/60 કરી એને પાઈ ગુણ્યા 180 વડે ગુણી દેવું પડે. તો આની જગ્યાએ આપણે શું લખી દઈશું 1/60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. અને આ શામાં કન્વર્ટ થઈ ગયું રેડિયન. અથવા આનું એક બે વેલ્યુ તમને યાદ રાખવાની કીધી હતી 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. તો એ કિંમત મારે અહીંયા આનું સાદુરૂપ આપશો એટલે આવું કંઈક મળશે. અને આ કિંમત અહીંયા હું ભરી દઉં તો ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને આનું સાદુરૂપ આપીશું એટલે આનો જવાબ આપણને 3.08 ગુણ્યા 10⁻16 મીટરમાં મળશે. મેગામીટર છે તો થીટાના જોડે તો રેડિયન એકમ છે એટલે તો પરિમાણમાં આવશે નહીં. તો આનો એકમ થશે મીટર. અને આને એપ્રોક્સિમેટલી અહીંયા કિંમત એક ડિજિટમાં આપેલી છે સિગ્નિફિકન્ટ ડિજિટ પ્રમાણે. તો આને આપણે શું લખી શકીએ 3 ગુણ્યા 10⁻16 મીટર, જે 1 પાર્સેકની વેલ્યુ બને છે. એટલે 1 પાર્સેક એટલે કેટલું ડિસ્ટન્સ? તો કે 3 ગુણ્યા 10⁻16 મીટર. પાર્સેક એ અંતર માટેનો મોટામાં મોટો એકમ છે. આ યાદ રાખજો. પાર્સેક એકમ એ અંતર માટેનો મોટામાં મોટો એકમ છે જે આપણે અવકાશીય પદાર્થો વચ્ચેના અંતરો માટે વાપરી શકીએ. બે તારાઓ વચ્ચેના અંતર માટે વાપરી શકીએ. સૌથી મોટામાં મોટો લંબાઈનો કોઈ એકમ હોય તો એ પાર્સેક છે. તો 1 પાર્સેકની વેલ્યુ કેટલી થાય છે 3 ગુણ્યા 10⁻16 મીટર. બરાબર. તો એની ગણતરી આપણે આ રીતે કરીશું અને વ્યાખ્યા આ રીતે યાદ રાખીશું કે 1 AU જેટલા અંતર વડે જે અંતર માટે 1 સેકન્ડ જેટલો કોણ અંતરાતો હોય એને આપણે 1 PC તરીકે ઓળખીશું. 1 પાર્સેક. બરાબર. હવે આના ઉપરનો એક બીજો એક્ઝામ્પલ આપેલું છે 2.20 છે. મિત્રો 2.20 નંબરના પ્રશ્નની વાત કરીએ. રકમ આ મુજબ આપેલી છે. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે ધારો કે અહીંયા કોઈ એક તારો છે જે પૃથ્વીથી સૂર્યમંડળથી કેટલો દૂર છે તો કે d જેટલો. d ની કિંમત આપી છે 4.29 પ્રકાશ વર્ષ. આગળ આપેલું છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના બે સ્થાનો પરથી આ તારા કૌંસમાં આપેલું છે આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો ને જોવામાં આવે તો તે કેટલો કોણ આકર્ષે. એટલે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો બનશે a પોઈન્ટ અને b પોઈન્ટ ઉપરથી 6 મહિનાના અંતરાલે 6 મહિનાના સમયગાળા પછી પૃથ્વી એક વખતે અહીંયા રહીએ તો એની સામે હશે બીજી વખતે 6 મહિના પછી. આ બે પોઝિશન ઉપરથી કોનું અવલોકન કરવામાં આવે આલ્ફા સેન્ટોરી સ્ટારનું. તો અહીંયા કેટલો કોણ બને આખો ખૂણો 2 થીટા તમારે શોધવાનો છે.
આ ખૂણો આપણે મેળવી લાવવો છે. તો આ ખૂણો 2θ કેટલો થાય ફાઇન્ડ કરવો છે. બરાબર? તો 2θ નો ફાઇન્ડ કરવો છે. અને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે આ જે ડિસ્ટન્સ d લીધેલું છે એનું મૂલ્ય પાર્સેકમાં કેટલું થાય પ્રકાશ વર્ષમાં આપેલું છે. મિત્રો આના માટે આપણે એક બાબત ધ્યાનમાં લઈએ. આગળ આપણે જોયું કે 1 પ્રકાશ વર્ષ એકમ જે છે એનું મૂલ્ય કેટલું હોય છે. તો પ્રકાશે એક વર્ષ દરમિયાન કાપેલું શૂન્યાવકાશમાં કાપેલું અંતર અને જેની કિંમત આપણે જાણીએ છીએ કેટલી હોય છે. તો એ કિંમત આપણે અહીંયા મેળવી લાયેલા છીએ કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. આ વેલ્યુ આપણે ગણતરી ઉપરથી લાવી શકીએ છીએ. પ્રકાશની ઝડપ અને એના માટેનો એક વર્ષનો સમયગાળો સેકન્ડમાં કન્વર્ટ કરીએ અને સાદુરૂપ આપીએ તો આ વેલ્યુ આપણને મળે છે પ્રકાશ વર્ષની. હવે પ્રશ્ન પૂછેલો છે પહેલો પ્રશ્ન કે આ એક પ્રકાશ વર્ષની વેલ્યુ ખબર છે તો d નો જવાબ પાર્સેકમાં કેટલો થાય. તો d કેટલો આપેલો છે 4.29 પ્રકાશ વર્ષ. તો હવે આના માટે શું કરીશું આપણે? તો તમને સારી ખબર હોવી જોઈએ. તો એક પાર્સેક બરાબર કેટલા મીટર આ તમને ખબર હોય તો આ બંનેનો ઉપયોગ કરી આ જવાબ પ્રકાશ વર્ષ વાળો જવાબ તમે પાર્સેકમાં મેળવી શકો. એક પાર્સેકની વેલ્યુ આપણે હમણાં જ મેળવી લાયા આગળના દાખલામાં. કેટલી મળી? તો કે 3.08 ગુણ્યા 10 ની 16 મીટર. આ વેલ્યુ આગળના દાખલામાં આપણે મેળવી દીધી. હવે આ વેલ્યુનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ આની સાથે. તો પ્રકાશ વર્ષની જગ્યાએ પાર્સેક કરવું હોય તો શું કરવું પડે? તો d નો જવાબ d બરાબર 4.29 અને આની જગ્યાએ પહેલા હું સામા રૂપાંતરિત કરી નાખું પ્રકાશ વર્ષને મીટરમાં લઈ લો તો શું લખાશે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. અને હવે આ મીટર વાળા જવાબને પાર્સેકમાં લઈ જવું છે તો અહીંયાથી તમે ત્રિરાશિ જુઓ કે એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત. તો 1 મીટર બરાબર કેટલા? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પાર્સેક. શું જવાબ આવશે? તો આ 3.08 ભાગાકારમાં આવતા રહેશે તો આવો કંઈક જવાબ મળશે 1 ભાગ્યા 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત. હવે મિત્રો તમારે શું કરવાનું છે? આ રિલેશન સીધો વાપરવાનો છે. આનો સીધો અહીંયા ઉપયોગ કરીશું. કઈ રીતે? તો મીટર કાઢી નાખીશું અને એની જગ્યાએ શું મૂકી દઈએ? 1 ભાગ્યા 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત પાર્સેક. તો આવું બનશે 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત ગુણ્યા આ 1 ભાગ્યા 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત અને અહીંયા આવી જશે એકમ બની જશે પાર્સેક. તો આનું સાદુરૂપ આપી દઈએ તો આનું સાદુરૂપ ઘાત સાથે જોઈએ તો 10 ની 16 ઘાત 10 ની 15 ઘાત ઉપર -1 ઘાત વધે. આ -1 ઘાત છે અને ભાગાકારમાં 3.08 છે અને ઉપર 4.29 ગુણ્યા 9.46 ભાગ્યા 3.08 ગુણ્યા 10 ની -1 ઘાત અને આનું સાદુરૂપ આપીશું તો એ આપણને અહીંયા 1.318 પાર્સેક પ્રાપ્ત થશે. હવે આને તમે આટલા સુધી 3 ડિજિટમાં લખી નાખો તો આનો જવાબ આપણે 1.32 લખી શકીએ કાઉન્ટ કરી. તો પહેલાનો જવાબ અહીંયા આપણને પ્રાપ્ત થયો. d કેટલો મળ્યો પાર્સેકમાં? 1.32 પાર્સેક. સારું. બીજો પ્રશ્ન પૂછેલો છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો થાય? તમારે આ ખૂણો મેળવવો છે. હવે જો એકદમ સારી રીતે બતાવ્યું તમને. ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થવાય એવી બાબતો આવે છે. અહીંયા આપણે બહુ સરળતાથી આ બાબતને સમજવા માંગીએ છીએ. આપણી જોડે આગળનું એક પરિણામ છે કે જો આ જે ડિસ્ટન્સ છે એ
1 PC હોય તો અહીંયા બનતો જે ખૂણો છે એ કેટલો થાય? થીટાનો જવાબ કેટલો મળતો હતો? તો આપણે આગળ જોયું કે જો L નો જવાબ 1 PC હોય તો PC એટલે અહીંયા પાર્સેક, તો કોણ કેટલો બને? તો આ જે કોણ છે એ 1 સેકન્ડ બને છે. તો જો L નો જવાબ આપણે કેટલો લઈએ? કેટલો લાયા d તરીકે? 1.32 પાર્સેક. તો કોણ કેટલો બને? આવું તમે જાતે વિચારી શકો તો તમને સીધી ખબર પડે કે થીટાનો જવાબ કેટલો થશે. આની ઉપરથી હું ત્રિરાશિ બનાવું, અહીંયા લખું અંતર અને અહીંયા લખું કોણ. અંતર કેટલું હોય? 1 પાર્સેક જેટલું. 1 પાર્સેક તો થીટા કેટલો બને છે? 1 સેકન્ડ. ડિસ્ટન્સ લેવામાં આવે 1.32 પાર્સેક તો થીટા કેટલો બને? તો થીટાનો જવાબ થશે અહીંયા થીટા = 1.32 ગુણ્યા 1 ભાગ્યા 1 તો શું જવાબ મળશે? 1.32 સેકન્ડ. તો આખો ખૂણો કેટલો બને? A અને B બિંદુથી ઓબ્ઝર્વેશન કરીએ એટલે 2 થીટા જેટલો. તો 2 થીટાનો જવાબ કેટલો થાય? થીટા બરાબર 1.32. therefore 2 થીટા = 2 ગુણ્યા 1.32 અને આનો જવાબ મેળવીશું તો 2 ગુણ્યા 1.32 કરીએ તો 2.64 અને એકમ તો એઝ ઇટ ઇઝ આવશે એનો. અહીંયા સેકન્ડ હતો તો આની પાછળ પણ સેકન્ડ લાગશે. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણનો જવાબ કેટલો બન્યો? તો કે 2.64 સેકન્ડ. આ ખાસ લખવું પડે સેકન્ડ વાળું, બરાબર? અને અહીંયા પાર્સેકનો જવાબ પૂછેલો છે. તો આ બંને પ્રશ્નો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી ઉકેલ્યા છે. એટલે તમારે આ બાબત ધ્યાનમાં લેવાની છે. આવા પ્રશ્નો પૂછી શકે છે અંતર આધારિત. તો આમાં આપણે ત્રિરાશિનો ઉપયોગ કર્યો. હવે આટલા સુધી પણ કદાચ આમાં ના ખબર પડે, કોઈને ના આવડે પરીક્ષામાં આ વસ્તુ, તો આની અંદર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાનો ઉપયોગ કરી આ વસ્તુ તમે મેળવી શકો છો. અહીંયા આપણને આ રિલેશન ખબર છે કે 1 PC ડિસ્ટન્સ માટે જે કોણ બને છે એ 1 સેકન્ડનો હોય છે. તો 1.32 પાર્સેક ડિસ્ટન્સ માટે કેટલો ખૂણો બને? તો એ ખૂણો તમે આ રીતે મેળવી શકો છો. તો 2.20 ની અંદર આ બે વસ્તુ શોધવાની કીધી હતી. એક d શોધવાનો હતો પ્રકાશ વર્ષનો પાર્સેકમાં અને બીજું શોધવાનું હતું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ 2 થીટાનું મૂલ્ય. હવે લંબાઈના મોટા એકમોમાં જે યુઝ્યુઅલી વપરાય છે એ પ્રકાશ વર્ષ છે, બરાબર? અને આની વેલ્યુ તમારે યાદ રાખી લેવાની છે કે 1 પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર. આ પણ વેલ્યુ યાદ રાખી લેજો. 1 પાર્સેક = ખાલી જગ્યા મીટર. આ બંનેનો ઉપયોગ કરી એકબીજામાં કન્વર્ઝેશન પૂછી શકે છે. આવું પણ પૂછે કે 1 પાર્સેક બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ, બરાબર? તો આ રીતે આપણે આનું રૂપાંતરણ કરતા આવડતું હોય, આ બંનેની કિંમતોની ખબર હોય તો એનો જવાબ મેળવી શકાય છે. એ મેળવી લેવાનું છે તમારે. સારું, બીજો પ્રશ્ન નેક્સ્ટ વખતે જોઈશું.